હવે આપણે જવાનું છે ઉના, કેમ કે મિત્રો આપણે પૂગી ગયા છે ધૂળકટિયા દાદાના મંદિરે. ચલો મિત્રો, તો હવે પાછું આપણે કામ ચાલુ કરી દઈએ. આપણો ને શું કહેવાય કે એક નવો વ્લોગર આવ્યો છે આપણી ઘરે. આપણું કામ આપણે પતાવી ને આ ભાઈના હીરા પૂરા કરવા આવ્યા હતા અત્યારે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો શું કહેવાય કે 3-4 દિવસથી આપણે વ્લોગ નહોતો નાખ્યો, કેમ કે આપણે ઘરકામ ચાલુ હતું ને મારા વહેતો જો હજી કલર કપડાં છે ને આપણે આજ નાહી નાખીએ. 2 દિવસ નાહ્યા નથી, કેમ કે જો એટલું કલર કામ કર્યું છે ને મિત્રો. સેટ લગણ કર્યું ને આમી દિવાલે બાકી છે ને આ બધા રૂમ કર્યા છે, એટલે એવું બધું કામ હતું. ને આ ડેલો હજી કલરવાળો કરવાનો છે, એવું જાડા મોટું કામ હજી છે. ને આપણે હવે મિત્રો શું કહેવાય કે નાહી નાખીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, હજી હું જાગ્યો છે. તો મિત્રો શું કહેવાય કે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના નાહી લીધા. હવે આપણે જવાનું છે ઉના, કેમ કે ઉના થોડુંક કામ છે ને એટલે એ પતાવવા જવાનું છે. આપણે નાહી ધોઈ લીધા, હવે ધીરે ધીરે આપણે ઉના બાજુ નીકળીએ. તો વ્લોગમાં બન્યા રહેજો, મળીએ કાંઈક આગળ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે કેસરિયા છે ને અહીંયા મધર ઓનલાઈનમાં આપણે કાર્ડ સપાવી આવ્યા હતા. તો મેં કીધું કાર્ડ થોડાક નાખી દઈએ, કંકોત્રી તો ઝાઝી બધી સપાઈ ગઈ, પણ કાર્ડ એક સપી નાખીએ એટલે ભાઈ દોસ્તારોને દેવા થાય. તો હવે અહીંથી મિત્રો આપણે ડાયરેક્ટ નીકળીએ ઉના. હવે આપણી ગાડી રેડી છે, આપણે નીકળીએ. તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મિત્રો આપણે પૂગી ગયા છે ધૂળકટિયા દાદાના મંદિરે. હવે શું કહેવાય કે થોડુંક ઠંડુ પાણી પી લઈએ, પછી ધૂળકટિયા દાદાને સિગરેટ બિગરેટ ચડાવી લઈએ. ને પછી ઉનામાં આપણે થોડુંક કામ છે, તો એ આપણે કામ પતાવીએ ને પછી નીકળીએ ઘર બાજુ. તો હાલો પહેલાં ધૂળકટિયા દાદાને સિગરેટ ચડાવી દઈએ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે નીકળી જાય ધૂળકટિયા દાદાને સિગરેટ બિગરેટ ચડાવીને. હવે થોડુંક આપણે શું કહેવાય કે ઉનામાં કામ છે, કામ બામ પતાવી લઈએ ને પછી આપણે નીકળીએ ઘર બાજુ, કેમ કે ઘર પણ કામ ચાલુ છે. તો એક હજી કલરની ડોલ હોનારી લેવા જવાની છે, તો હોનારી જઈએ, હોનારીથી કલર બલર લઈ લઈએ. ઉનામાં થોડુંક કામ છે, એ કામ બામ પતાવી ને પછી ધીરે ધીરે આપણે ઘર બાજુ નીકળીએ. મિત્રો આપણે ઉનામાં બધું કામ પતાવી નાખ્યું, લચ્છી પી લઈએ અહીંથી, પછી નીકળીએ ઘર બાજુ. બીજું કંઈ કામ નથી ઉનામાં, તો નીકળીએ ધીરે ધીરે ઘર બાજુ લચ્છી પીને. શું કહેવાય કે ઉનાથી ઘરે આવી ગયા, ઘરે જમી બમી ને ટીણો બે જો સોનારી આવ્યા. હા, એક ડોલ લીધી ને ડોલ લઈને હવે અમે શું કહેવાય કે ધીરે ધીરે ઘર બાજુ નીકળીએ, કેમ કે હવે ઘરે થોડુંક કામકાજ છે એ ઉપાડી લઈએ પાછું. હું તો આજ 2-3 દિવસ આવ્યો, કેમ કે દાઢી એવી છે ને ટાઈમ જ નહોતો મળતો, એટલે પછી શું કહેવાય કે હાલો મિત્રો હવે ધીરે ધીરે ઘર બાજુ નીકળ્યા. ચાલો મિત્રો, તો હવે પાછું આપણે કામ ચાલુ કરી દઈએ. આપણો ડ્રેસ યુનિફોર્મ કેટલી છે અટાણે આપણે શું કહે થોડો ઘણો કલર થઈ ગયો ને આપણે 5 મિનિટનો બ્રેક લઈ લીધો ને અમારને કલર કરવા જો આવ્યો. હવે બબલા સાવવાવાળો બબલા ખાસ પણ કલર નથી કરવા લાગતો કા. ને જો આ બધા હવે માલ આવી ગયા, તો એને ધોઈ લઈએ પછી પાછા મંડી જઈએ કલર કરવા. તો મિત્રો શું કહેવાય કે આપણે એક આપણા મિત્રને લેવા આવ્યા, કેમ કે આપણે એકલા થાકી ગયા. જો આપણો મિત્ર રાણો સામો આવે છે, જો આવે છે ને આમાં. ઉના કેમ છે? તો મારું કામ એકલે કરતું આવશે, આવીને આડી કવાલ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમને કામ કરી દીધું બંધ, કેમ કે થાકી ગયા હતા. ને શું કહેવાય કે ધૂપ દીવાનો ટાઈમ થઈ ગયો. હાથ પગ ધોઈને મસ્ત મજાના ધૂપ દીવા કરી નાખીએ, પછી જમી બમી લઈએ. ઓલા દીપાનું ને અહીંયા જમવાનું છે,
ભજીયા ને એવું બધું બનાવ્યું તો જમી બમીને નિરાતે પછી પાછું કામ ચાલુ કરી દઈએ કેમ કે હવે એક જ રૂમ ને એક દિવાલ રહી પછી વહી જવાનું છે આમ પાછલી સાઈડ પછી ધીરે ધીરે કામ સમાપ્ત કરવાનું છે પછી આપણે રખડવાનું જ છે તો શું કહેવાય કે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મિત્રો શું કહેવાય કે આપણી સવાર અત્યારે થઈ ગઈ તો ગુડ મોર્નિંગ જય માતાજી બધાને ને શું કહેવાય કે રાત્રે થાકી ગયા હતા એટલે હુંવાઈ ગયું પછી વ્લોગ કંઈ સ્ટાર્ટ ન થયું અને કલર કામનું કામ હાલેથી મિત્રો દરરોજનું થાકી જવાશ હવે અત્યારે પાછો કલર કરવાનો છે બહારની સાઈડ ને હવે થોડોક રિયોસ બહુ ઝાઝું નથી હવે આજકાલમાં પતી જશે પછી આપણે રખડવાનું જ છે ને શું કહેવાય કે એક નવો વ્લોગર આવ્યો છે આપણી ઘરે આજથી એણે વ્લોગ સ્ટાર્ટ કર્યા તો આડી તમને પણ મળાવું આડી અહીંયા આવે તો જોઈએ એનું ફોકસ આપણે તો જોઈએ આ ભાઈ પોતે જ છે હું હમણાં વાત કરતો તો હું ભાઈ તમને વ્લોગ સ્ટાર્ટ કર્યો એવું છે એમ ને ભવાનીવાનું નામ લઈને કરી જ નાખવાનું એમાં મૂંઝાવાનું ન હોય તો વાંધો નહીં મિત્રો આ ભાઈને સપોર્ટ કરજો હું ભાઈ નામ છે દેશી સોરો ભાઈ હું ગામડાનો સોરો ને આ દેશી સોરો હાલો નહીં કાંક ટેટેસ બેટેસ રાખ્યું એટલે તમને બધાને ખબર પડી જશે જો મિત્રો આપણે આ દિવાલ કરવાની છે નિહાણી લઈ આવ્યા હેન્દેરનું બધું થઈ ગયું આને સ્વેડ જો મારી પાસે હોય એવો હાલો ભાઈ હવે તમે સરવા નીકળો ગમે ના જાઓ હાલો નડતા અમને એટલી દિવાલ કરવાની છે મિત્રો અને અંદર એક દિવાલ કરવાની છે પછી આપણું કામ સમાપ્ત થાય ને ડેલામાં કલર મારવાનું છે પણ એ તો પછી મારવાનો છે મિત્રો આ રૂમ આપણે કમ્પ્લીટ કરી નાખ્યો એમ કે જો રાતે શું કહેવાય કે આમાં હાથ માર્યો છો અને ડબલ હાથ પાછો માર્યો કેમ કે કલર ઓલો થયો હતો ડબલ હાથ મારી દીધો પાછો હવે પછી નીકળવાનું છે બીજા રૂમમાં તો નથી જવાનું પણ ઓલામાં જવાનું છે બહાર તો મિત્રો જો ફાઇનલી એટલું કરી નાખ્યું ને એટલું રહ્યું જો માથેના પિલોરો કરી નાખ્યા ને આ ખાલી એટલું બાકી છે એટલું થઈ જાય પછી રૂમમાં થોડુંક બાકી છે એ પતાવી નાખવાનું છે હવે અત્યારે મિત્રો આપણે કેસરિયા થોડુંક કામ છે તો કેસરિયા જવાનું છે તો હાલો કેસરિયા નીકળીએ ને પછી જો આ બધું સારું કરવાનું છે તો સારું મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો શું કહેવાય કે આપણે ઘડી પૂજ્યા હતા ખાઈ પીને ને હવે જો પાછો કલર કામ ચાલુ કરી દીધો ને જો આ કલર કરવા આવ્યો આ કલર કરવા આવ્યો ને એટલે તું તો વાંધો નહીં જો એટલો કલર રહ્યો એટલું પૂરું કરીને પછી અંદર થોડુંક બાકી છે અંદર થોડુંક કરી નાખીએ હજી કાલે નવરા થાવું કલરમાંથી પછી જોઈએ તો અત્યારે તમે કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં કાં રામુ આ અમારો રામુ છે વાડીએથી આવ્યો છે સ્પેશિયલ મારી મદદ કરવા કલર કરવા મિત્રો શું કહેવાય કે અત્યારે હું જાઉં છું કેસરિયા કેમ કે થોડુંક કામ છે કેસરિયા ઊનને દોરીને એવું લેવાનું જો અત્યારે મસ્તનો સનસેટ છે વાડી વિસ્તાર શું કહેવાય કે અત્યારે આપણે કેસરિયા જાય તો કેસરિયા જઈને આપણે મળીએ આપણું કામ આપણે પતાવી ને આ ભાઈના હીરા પૂરા કરવા આવ્યા હતા અત્યારે અહીંયા જો આખું કારખાનું ખાલી થઈ ગયું તો અમારે ફૂલ તેજી હાલે છે બહાટી જ બોલાવવાની છે તો હવે મિત્રો આપણે શું કહેવાય કે ધીરે ધીરે ઘર બાજુ નીકળીએ તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે આવી ગયા ઘરે ને જો આપણું કામ હવે સમાપ્ત થવા આવ્યું છે કેમ કે હવે ખાલી 6 સેલા પટિયારા રહ્યા એ કામ 6 પટિયારા થઈ જાય પછી કામ કલર કામનું પૂરું થઈ જાય પછી કાંઈક નવો વ્લોગ સ્ટાર્ટ કરશું તો શું કહેવાય કે મિત્રો આ વ્લોગ આપણે સમાપ્ત કરવાનો છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ છે તો બધાને જય માતાજી.